શ્રીજી મહારાજે ગમતા થવું હોય ને તેને માર્ગે ચાલવું પડે. પ્રભુ માર્ગ ચાતરી જાઓ. મારો બાપ લખ જેટલો રાજી ન થાય, એને દંડ તો પછી મળે. સાંભળનારા સામજ્યો આજના ફાકાઈમાં સહજાનંદ સ્વામીની આજ્ઞા લોપામાં મજા નથી. કોઈ પણ પ્રકારનું બળ હોય, સામર્થ્ય હોય, સંપત્તિનું બળ હોય કે અદ્રશ્ય વ્યક્તિનું, અદ્રશ્ય શક્તિનું બળ હોય, શ્રીજી મહારાજની આજ્ઞા લોપીને અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ ઈશ્વરો પણ સુખી થયા નથી. મર્યા પછી જે ફળ મળે એ ભોગવવા સહન નહીં થાય. માટે મર્યાદા માર્યો, એને સ્થાપેલી મર્યાદા માર્યો, એને ષડંગ સંપ્રદાય સ્થાપ્યો છે. નાક લીટી તાણીને પણ એ માર્યો. શિક્ષાપત્રી માનો, વચરામૃતને માનો, એને અનુસરો, ગોપાળાનંદ સ્વામીને અનુસરો, ભૂલા નહીં પડો. પ્રાર્થના કરો, ગોપાળાનંદ સ્વામી આવીને હોકારો દેશે, તમે ક્યાં જઈ રહ્યા છો? સંપ્રદાયના સિદ્ધાંત સાચવો, બાકી રૂડું નથી. મરી જવાના ધંધા છે, સમજજો. આજનો ફાંકો ક્યાંય ઉપર નહીં હાલે. આ લોક તો ભૂલાવવા વાળો જ છે. આજે થોડા પૈસા આવે છે તો લોકો ભૂલી જાય છે. શ્રીજી મહારાજે લખ્યું છે, પૃથ્વીનું રાજ આવે તોય દાસ દિન આધીન રહીને પડ્યો રહે, એ અમને ગમે છે. અને સાધુ દેશ વિદેશ જાય તો કનક અને કાંતામાં નિર્લેપ રહે એવો સાધુ મને ગમે છે. આજે આપણે શું કરીએ છીએ? આપણને શું બળ છે? કોનું બળ છે? વિચારો. શ્રીજી મહારાજનું. હું તો એમ કહું નહીં, વચરામૃત એમ કે છે, જેને શ્રીજી મહારાજનું બળ હોય, જેને સર્વોપરી ઉપાસનાનું બળ હોય, એક દોરાની વાળના રસ જેટલી પણ આજ્ઞા લોપે નહીં, તો જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય. કરીશે વચનમ તવ, એ અર્જુન કરીશે વચનમ તવ. અણુ માત્ર વચન ન લોપે એ જ સ્વરૂપ નિષ્ઠા કહેવાય, એ જ સર્વોપરીપણું કહેવાય. કે જેને ઈશ્વરો પણ આજ્ઞા જેની માને છે, તો હું રંક જેવો જીવ કેમ ન માનું? પ્રભુ, એ જ સર્વોપરી નિષ્ઠા, એ જ સર્વોપરી જ્ઞાન, એ જ સ્વરૂપ નિષ્ઠા છે.